ઘણીવાર કેવું થાય આપણે ગૂગલ પર કંઈ પણ સર્ચ કર્યું અને એ સર્ચ કરીને ત્યારબાદ આપણે ત્યાંથી હિસ્ટ્રીમાં જઈ અને આપણે હિસ્ટ્રી ત્યાંથી એ પર્ટિક્યુલર એ વસ્તુની હિસ્ટ્રી આપણે સપોઝ ડિલીટ કરી દીધી. એટલે આપણને કેવું થાય કે ઓકે મેં આ ગૂગલ પર સર્ચ કર્યું, હવે કોઈ વ્યક્તિને ખબર નહીં પડે મેં શું સર્ચ કર્યું હતું, મેં શું ડિટેલ જોઈ હતી, કારણ કે આપણે હિસ્ટ્રી તો ડિલીટ કરી દીધી છે. પણ તમે જે ત્યાંથી જે ગૂગલ પર સર્ચ કરીને ફટ દઈને ત્યાંથી જે હિસ્ટ્રી તમે ડિલીટ કરી દો છો ને, એ હિસ્ટ્રી કંઈ પરમનન્ટ ડિલીટ નથી થતી. એ હિસ્ટ્રી તો ખાલી ને ખાલી ટેમ્પરરી જ ડિલીટ થાય છે. અને ત્યાંથી કોઈ પણ વ્યક્તિ જે છે એ તમારી હિસ્ટ્રી બહુ ઇઝીલી, જો એમને ટ્રીક ખબર હોય ને તો એ ઇઝીલી તમારી ગૂગલની હિસ્ટ્રી જે તમે ડિલીટ કરી દીધી હશે ને ત્યાંથી, તો પણ એ જોઈ શકવાના છે કે તમે ગૂગલ પર શું સર્ચ કર્યું હતું, તમારી શું હિસ્ટ્રી ગૂગલની જે છે સર્ચ હિસ્ટ્રી તમારી જે છે કે તમે શું જોયું છે, બધી જ હિસ્ટ્રી સેવ હોય છે, જોઈ શકે છે. તો હવે આપણને એમ થાય કે ઓકે, તો જે ગૂગલની હિસ્ટ્રી ટેમ્પરરી હું ડિલીટ કરી દઉં છું, એ જ હિસ્ટ્રી આપણે પરમનન્ટ ડિલીટ કરવી હોય તો શું કરવાનું? તો એ પણ તમે તમારી જાતે જ કરી શકવાના છો. એની એક ટ્રીક હોય છે, જે ટ્રીક આજે હું તમારા જોડે શેર કરવાની છું, કે જે ટ્રીકનો યુઝ કરી અને તમે તમારી ગૂગલની હિસ્ટ્રી જે છે પરમનન્ટ ડિલીટ કરી શકવાના છો. કઈ રીતે? હાય, હું છું ડોક્ટર અમીશા એન્ડ વેલકમ ટુ ટેક શાળા. ગૂગલની હિસ્ટ્રી પરમનન્ટ ડિલીટ કઈ રીતના કરી શકો એની ટ્રીક હું તમારા જોડે શેર કરું એની પહેલા આ યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આ યુટ્યુબ ચેનલ પર આપણે દરરોજ ઇન્ફોર્મેશન, એઆઈ, સાયબર, ટેકનોલોજી, આ બધા જ વિષયને લગતા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ દરરોજ અહીંયાથી અપલોડ કરવાના છીએ, જેથી તમે ઘરે બેઠા ગુજરાતી જેવી સરળ ભાષામાં ટેકનોલોજી શીખી શકો. તો હમણાં જ જાઓ, આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આપણે આગળ વાત કરીએ કે તમે ગૂગલની હિસ્ટ્રી પરમનન્ટ ડિલીટ કઈ રીતના કરી શકો. તો સૌથી પહેલા તમારે તમારા ગૂગલ પર જવાનું છે. જ્યાંથી તમે ગૂગલ પર જઈને સર્ચ કરતા હો છો એ તમારે ગૂગલ ફરીથી ખોલી લેવાનું છે. ત્યાં તમારે તમારા પ્રોફાઇલ આઇકન જે તમને દેખાય છે એના પર તમારે ક્લિક કરવાનું છે. તમને આખી ડિટેલ જે છે તમને સ્ક્રીન અહીંયા તમને જોવા મળતી હશે, તમે એ પણ સેમ કોપી કરી શકો છો. તમારે ગૂગલ પર જઈ તમારા પ્રોફાઇલ આઇકન પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ નીચે તમે જોશો તો તમને ડેટા એન્ડ પ્રાઇવસી વાળા ઓપ્શન ત્યાં તમને દેખાશે. એ વાળા ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમને વેબ એન્ડ એપ એક્ટિવિટી, ઘણા બધા ઓપ્શન તમને જોવા મળશે, પણ આપણે જોવાનું છે, આપણું કામનું ફીચર જે છે વેબ એન્ડ એપ એક્ટિવિટી. તો તમારે એ વાળા ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે. ત્યારબાદ જેટલા પણ તમને અહીંયા ઓપ્શન દેખાય છે એને તમે ટિક કરી દો. ત્યારબાદ નીચે તમને એક બીજો ઓપ્શન જોવા મળે છે, મેનેજ ઓલ વેબ એન્ડ એપ એક્ટિવિટી. તો તમારે ફરીથી એના પર ક્લિક કરવાનું છે. પહેલા બધા જ ઓપ્શન સિલેક્ટ કરીને નીચે તમારે મેનેજ ઓલ વેબ એન્ડ એપ એક્ટિવિટી, આના પર તમારે ક્લિક કરવાનું છે. તમને આખી પ્રોસેસ અહીંયા દેખાઈ રહી છે. તમે ધીરેથી આરામથી તમે જોઈ અને તમારા ફોનમાં તમે ટ્રાય કરી શકવાના છો. તો તમે મેનેજ ઓલ વેબ એન્ડ એપ એક્ટિવિટી પર તમે ક્લિક કર્યું. ત્યારબાદ તમારી ગૂગલની જે સર્ચ હિસ્ટ્રી કે તમે જે વોચ હિસ્ટ્રી તમે કહો છો એ બધી જ હવે તમને ત્યાં તમારી જાતે જ તમે જોઈ શકવાના છો કે ત્યાં સેવ છે. હજુ તમે ભલે ત્યાં તમે ડિલીટ કરી દીધી હતી, પણ એ ટેમ્પરરી ડિલીટ થઈ હતી. અહીંયાથી તમે પોતે જોઈ શકો છો, એ બધી જ હિસ્ટ્રી એમ જ પડી છે અને તમે ઇઝીલી જોઈ શકો છો અને કોઈ પણ વ્યક્તિ ઇઝીલી જોઈ શકવાનું છે. તો હવે અહીંયાથી જ તમે તમારી હિસ્ટ્રીને તમે સિલેક્ટ કરી અને તમે પરમનન્ટ ડિલીટ તમે જે છે અહીંયાથી કરી શકો છો. તો ત્યારબાદ તમારી હિસ્ટ્રી જે છે પરમનન્ટ ડિલીટ થતી હોય છે, પછી કોઈ જ વ્યક્તિ જોઈ નથી શકતું. જનરલી તો કોઈ વ્યક્તિ કે જેને હેકિંગ ના બધું ના આવડતું હોય તો એ તો વ્યક્તિ નથી જ જોઈ શકતું. તો હમણાં જ જાઓ, આ હેક ટ્રાય કરો અને આવી જ રીતના આ હેક ટ્રાય કરીને તમારી ગૂગલની સર્ચ અને વોચ હિસ્ટ્રી જે છે પરમનન્ટ ડિલીટ કરો. અને આ ઇન્ફોર્મેશનને યાની કે આ ઇન્ફોર્મેટિવ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી જોડે શેર કરો. એન્ડ યસ, આ યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આ યુટ્યુબ ચેનલ પર આપણે દરરોજ ઇન્ફોર્મેશન, એઆઈ, સાયબર અને ટેકનોલોજી, આ બધા જ વિષયને લગતા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ દરરોજ અહીંયાથી અપલોડ કરવાના છીએ, જેથી તમે ઘરે બેઠા ગુજરાતી જેવી સરળ ભાષામાં ટેકનોલોજી શીખી શકો. તો હમણાં જ જાઓ, આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં.